ગુજરાતમાં હીટ વેવની અસર ફરી શરૂ. કેટલાક જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચશે. હવામાન વિભાગે ઘણા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં હીટ વેવની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને પોરબંદરમાં પણ યલો એલર્ટ છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ હીટ વેવ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા અને સુરતમાં પણ ગરમીનું યલો એલર્ટ જાહેર કરાયું છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા માનસી પટેલ. માનસી, હીટ વેવને લઈને શું વધુ અપડેટ? હવામાન વિભાગે શું આગાહી કરી છે? ચોક્કસથી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધતા હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં હીટ વેવની આગાહી વ્યક્ત કરી છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં જે મહત્તમ તાપમાન છે તે 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની જે શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે અને વધતી ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા જે યલો એલર્ટ છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગ મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ સૌથી વધુ જોવા મળી શકે છે. બીજી તરફ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં પણ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે અને ત્યાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ ગરમીનો કહેર યથાવત રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી અને પોરબંદર જિલ્લામાં હીટ વેવ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ યલો એલર્ટ રહેવાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ગરમીનો જે પ્રકોપ છે તે જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ હીટ વેવની અસર સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હવામાન વિભાગે લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે અને ગરમીના વધતા પ્રકોપને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે.